દાદાએ આપણને બહુ સુંદર સમજાવ્યું છે આ બાબતમાં કે આપણને આત્માનુભૂતિ થઈ, સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ છે અને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી આટલા વર્ષોથી આપણને જે બધો લાભ મળ્યો છે તેમાં હવે વ્યવહાર જે રહ્યો તે ઉપર છલ્લો રહ્યો. કેવો? અને તો જ આપણે જ્ઞાન અને દર્શન શક્તિથી આપણે આ વ્યવહાર સાગરમાં તરલ સ્વરૂપે રહી શકીએ. નહીં તો આ વ્યવહાર સાગર આપણને તેમ રહેવા દે એવો નથી, બહુ મુશ્કેલ છે. એનામાં એવું નથી કે પોત નથી રહેવા દેવું, પણ વ્યવહાર સાગર જ એવો છે આખો. એટલે દાદા ભગવાનનો આપણો શબ્દ બધા મહાત્માઓ જાણે છે, સુપરફ્લુઅસ, ઉપર છેલ્લો બધો વ્યવહાર રહેવો, ગમે તેવો નિકટ સંબંધ ગમે તેવું હોય તો પણ, પરંતુ કોઈના ખ્યાલમાં એમ ના હોય કે આપણે આટલા નિકટ છે તો જુઓ ના કેવા આમ થામ તે એટલું. એ અદ્ભુત નાટકની કળા છે, જીવનના નાટકની. શું કહ્યું? અને ઋષભદેવ દાદાએ એમના 2 દીકરીઓ આ ભરતજી, બાહુબલીજી બધાને શીખવાડેલી. આ કળાઓ કહેવાય છે બધી, વ્યવહાર કળાઓ. હા, અને એ બોધ વગર ના હોઈ શકે આપણી પાસે.